પંચમહાલ જિલ્લાના કાલોલના બેડિયા ગામે મંદિર પૂજારી પરિષદ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠકના મુખ્ય અધ્યક્ષ એવા માનનીય મહીસાગર જિલ્લાના 108 મહંત પૂજ્ય કડવાભાઈ ડામોર સાહેબ જેઓ મંદિર પૂજારી પરિષદના ગુજરાત પ્રદેશ સંયોજક અને આસપાસના મહીસાગર, અરવલ્લી, રાજસ્થાન, પંચમહાલ જેવા અનેક જિલ્લામાં મીડિયા પ્રભારી, જિલ્લા પ્રભારી, તાલુકા સહસંયોજકો તથા જિલ્લા સંયોજકો હાજર હતા. આવેલ તમામ મહેમાનોને કલોલના રામદેવ ઉપાસક એવા અરવિંદજી મહારાજ રામદેવ ભક્ત બેડિયા ગામના પરિસરમાં મુખ્ય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ પરિષદના અગ્રણીઓનું ગામ લોકો દ્વારા ફુલાર પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સંગઠિત બેઠકમાં આજરોજ મહત્વના નિર્ણયો અને સાવચેતી રૂપી મોટી રૂપરેખાની તૈયારીના ભાગરૂપે જિલ્લા અને તાલુકા કક્ષાના તમામ સહયોજકોને અલગ પ્રકારની પરિષદને લગતી કામગીરી ફાળવવામાં આવી. ગુજરાતના છોટાઉદેપુર ખાતે જેમનું ગુજરાતના અરજી માટે ભાટેની પદવી એનાયત કરવામાં આવી એવા અમારા કડવાભાઈ ડામોર સાહેબ વતી પરિષદના મુખ્ય ઉદ્દેશોને ધ્યાને રાખીને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેનો તમામ મંદિર પૂજારી પરિષદના અગ્રણીય જિલ્લા અને તાલુકા કક્ષાના અને સાથે રાજસ્થાનની પણ સંયોજકો આજની બેઠકમાં જોડાયા હતા. તમામ મુદ્દાઓ પર વર્તમાન સમયને ધ્યાને રાખતા ચર્ચાઓ કરવામાં આવી હતી. સભાનું વિસર્જન થતાં સ્થાનિકો દ્વારા પૂર્ણાહુતિના ભાગરૂપે આજની સભામાં પધારેલ તમામ મહેમાનોનો હૃદયપૂર્વક આદર સત્કાર કર્યો હતો અને પધારેલ તમામને ભોજન પ્રસાદ ગ્રહણ કરાવીને વિદાય આપી હતી.